ઘરમાં કપડાં ધોવા માટે જે પાવડર વાપરો છો તેની પણ તકેદારી રાખવી પડશે. તમારે ચકાસણી કરવી પડશે કે આ પાવડર અસલી છે કે નકલી. અત્યાર સુધી સાંભળ્યું હતું કે નકલી પોલીસ પકડાય છે, નકલી ડોક્ટર પકડાય છે, નકલી ઘી, નકલી દૂધ, નકલી બિયારણ. હવે ઠગ ટોળકીએ આ કપડાં ધોવાનો પાવડરને પણ બાકાત નથી રાખ્યો. તમે જે હોશે વહેલી સવારે પાવડર મિક્સ કરીને જે કપડાં ધોવો છો એ કપડાં કોઈ ગોડાઉનમાંથી જે પાવડર આવી રહ્યો છે એ નકલી છે. બ્રાન્ડેડ નામનો ઉપયોગ કરીને નકલી પાવડર વેચવાનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો, પરંતુ સુરતની પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. કોણ છે માસ્ટર માઇન્ડ ને કોણ કરી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી વેપલો? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. બહારથી સામાન્ય દેખાતું આ ગોડાઉન, પરંતુ અંદર ચાલી રહ્યો હતો કરોડોની છેતરપિંડીનો ખેલ. બ્રાન્ડેડ કંપનીનું નામ, બ્રાન્ડેડ જેવી પેકિંગ, પરંતુ માલ હતું સંપૂર્ણ નકલી. ગ્રાહકોને ખબર પણ ન પડે અને બજારમાં વેચાઈ જાય નકલી પ્રોડક્ટ. આ જ હતી આરોપીઓની સૌથી મોટી ચાલ. ચોક્કસ બાતમી મળીને બાતમીના આધારે સુરત શહેરની પોલીસ એટલે કે ઉત્તરાયણ વિસ્તારની પોલીસ એક્શનમાં આવી. પછી પૂછવું શું, બ્રાન્ડ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવામાં આવ્યો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી દીધી અને વોચમાં ગોઠવાઈ ગઈ આ ટીમો. પોલીસ હરકતમાં આવી અને ત્યારબાદ સીધી પહોંચી ગોડાઉન ખાતે અને સીધી રેડ કરવામાં આવી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જેમ જ ગોડાઉનના દરવાજા ખુલ્યા તેમ પોલીસ પણ ચોંકી ઉઠી. ચારે તરફ એરિયલના પેકેટ, બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા સ્ટીકર, ખાલી બોક્સ, પેકિંગ સામગ્રી અને નકલી માલ તૈયાર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા. પોલીસના દરોડા દરમિયાન ઘણી બધી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બ્રાન્ડેડ કંપનીના નામ અને વિશ્વાસ સાથે ખુલ્લેઆમ છેતરવામાં આવતા હતા લોકોને. ગ્રાહકોને નકલી માલ પધરાવવામાં આવતો હતો અને ઠગ ટોળકી બિંદાસ કરોડો રૂપિયા ઉલેચી રહી હતી. છેલ્લા ઘણા સમયથી આ વેપલો બેરોકટોક ચાલી રહ્યો હતો. ચોક્કસ બાતમી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસના દરોડા, કેમ કે સુરત શહેરની પોલીસ છે સતર્ક, પરંતુ સ્વાસ્થ્ય, વિશ્વાસ અને સાથે સાથે નકલી ચીજ વસ્તુનું વેચાણ ગંભીર સમસ્યા છે. દરોડા દરમિયાન પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા. હાલ તમામની પૂછપરછ ચાલી રહી છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે, નકલી માલ ક્યાં ક્યાં સપ્લાય થતો હતો અને આ કાળા કારોબારનો માસ્ટર માઇન્ડ કોણ છે તે અંગે હવે પોલીસ તપાસનો દોર તેજ બન્યો છે. બ્રાન્ડેડ નામ, નકલી માલ અને કરોડો રૂપિયાનો વેપલો. હાલમાં તો પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. 3 આરોપીને દબોચી લીધા છે. કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો ખુલ્લેઆમ આ વેપલો. નકલી માલ પધરાવવામાં આવતો હતો અને ગ્રાહકોના વિશ્વાસ સાથે છેતરપિંડી ઠગ ટોળકી દ્વારા આચરવામાં આવી હતી. 3 લોકોને જેને ઝડપ્યા છે ત્યાં જ તપાસ સીમિત નથી. હજુ તપાસમાં ઘણા બધા રહસ્યમાં જે વમળો સર્જાયા છે તે બહાર આવશે.
મસ્ત મોટા માથાના પણ નામ બહાર આવી શકે છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસમાં લાગી છે, પરંતુ પ્રશ્ન એક જ થાય છે કે આવી ઘટનાઓથી ગ્રાહકનો વિશ્વાસ ચોક્કસ ડગમગી ઉઠે છે. ખરીદી બજારમાં કરતી વખતે 100 વખતે તપાસની અને ચકાસણી કરો કે તમારા હાથમાં જે ચીજ વસ્તુ છે એ કોઈ નકલી તો કોઈ નથી પધરાવી રહ્યું ને. કેમ કે સતર્ક રહેશો, સાવધાન રહેશો તો ચોક્કસ આવા બધા ઠગ ટોળકીથી બચતા રહેશો.